ચાંદી હીરા ભાગે જ કોઈ વ્યક્તિ હોય કે જે આ બધાના સપના ન જોવે, એવી ઈચ્છા રાખે કે ઘરમાં લાખોની રોકડ પડી હોય તો કેવી શાંતિ। આ સપનાઓ પૂરા કરવા દિવસ રાત વ્યક્તિ મહેનત કરે, પણ આવી જ ઈચ્છા બધા રાખતા હોય, અને ખાસ તો એવા લોકો રાખતા હોય જેમને મહેનત તો કરવી હોય બધું મેળવવામાં, પણ એ મહેનત બીજાના દાગીનાને રોકડ ચોરવામાં કરવી હોય, બીજા પાસેથી લઈને પોતાનું ગજવું ભરવું હોય, બીજાનું જીવન બરબાદ કરીને પોતાનું જીવન સુધારવું હોય। અને આવા લોકો જ્યારે આવું કૃત્ય કરે ને, ત્યારે જો સાચા હાથમાં એ કેસ જાય ને તો કર્મનું ફળ મળે જ। કોઈનું ખરાબ કરીને પોતાનું સારું કરવાની મનસા ભારે પડે જ। અને જીવનમાં સારા મિત્રો કેમ રાખવા જોઈએ ખબર છે? એનું કારણ પણ તમને આ અહેવાલમાં બતાવીએ, જોઈ લો। સોનાની બિસ્કિટો, ડાયમંડના ઘરેણા, સોનાના દાગીના, નેકલેસ, બુટ્ટીઓ, બંગડીઓ, રોકડા, કેશ, આ બધું જોઈને એમ થયું ને કે કાશ અમારી પાસે પણ આવા દાગીના અને રોકડ હોત। બધાને થાય, સ્વાભાવિક છે, અને ઈચ્છા પૂરી કરવા બધા તનતોડ મહેનત કરે, અને આવી જ ઈચ્છા પણ સાથે લાલચ ટીવી સ્ક્રીન પર દેખાતા આ ચોરોને ભારે પડી ગઈ। લાલચમાં ને લાલચમાં ઘરફોડ ચોરીનો પ્લાન બનાવી દીધો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમનું આ સપનું અધૂરું મૂકી દીધું। ઘરફોડ ચોરી કરનાર તસ્કરો પકડાયા। 1 કરોડથી વધુની કરી હતી ચોરી। રિક્ષામાં આવીને સોનું લૂંટી ગયા, દાગીના અને રોકડ લઈને થઈ ગયા હતા ફરાર। અને પછી એ વિચાર્યું હશે કે હવે તો માલામાલ થઈ ગયા, હવે તો જલસા પડી ગયા, જીવનમાં કોઈ કામ કરવાની જરૂર જ નથી, હવે કરોડ રૂપિયો આવી ગયો ભાઈ। પણ અફસોસ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં તેમનો કેસ આવ્યો ને તેમની બધી ઈચ્છાઓ, બધા સપનાઓ ચકનાચૂર થઈ ગયા। રહેણાંક મકાનની બારી, લાકડાની બારીના સ્ટોપર કોઈ સાધન વડે ખોલી કાઢવામાં આવેલા હતા, જેમાં લોખંડની ગ્રીલ લગાડેલી હતી, જે કોઈ સાધન વડે કાઢી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા રોકડ અને સોના ચાંદીના દાગીના તેમજ ફરિયાદીના ઘરમાં પોતાના પ્રોટેક્શન સારું લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ 1,47,26,000ની ચોરી થયેલાની ફરિયાદ નોંધાયેલ હતી। જેટલી પણ સસ્પિશિયસ પ્રવૃત્તિઓ હતી એ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ટ્રેક કરવામાં આવેલી હતી। દરમિયાન આજરોજ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે। સીસીટીવીમાં તમે જોઈ જ શકો છો કે ઘરની આજુબાજુ પહેલા રેકી કરે છે આ બંને શખ્સો, ધીરે ધીરે કરીને અંદર જવાનો પ્રયાસ કરે છે, પછી બીજા સીસીટીવીમાં તેઓ પાછા જતા પણ દેખાય છે। આ બંને શખ્સોએ મોઢું ઢાંકેલું હતું। 16 જાન્યુઆરીના રોજ માણિકબાગ સોસાયટીમાં ડોક્ટરના ઘરે તેઓએ ચોરી કરી હતી। મકર સંક્રાંતિનો તહેવાર હોય, ડોક્ટર અને તેમનો પરિવાર દુબઈ ફરવા ગયા હતા, એટલે તસ્કરોને સારી તક મળી ગઈ। સેફ લોકરમાંથી 203.5 તોલા સોનાના દાગીના, 45 લાખ રોકડ રૂપિયાની ચોરી કરી, અંદાજિત 1.01 કરોડના દાગીનાની ચોરી, સીસીટીવીનું ડીવીઆર પણ ચોરીને નદીમાં ફેંકી દીધું। ચોરીની આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જ્યારથી સોંપવામાં આવી કે ટીમ આવી ગઈ એક્શનમાં। 200 કરતા વધારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને આખરે આરોપી કમલેશ ઉર્ફે ગુગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી લીધી છે। અને તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કમલેશ વિરુદ્ધ તો ઘણા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે। આ બંને આરોપીઓ નાનપણના મિત્રો હતા, અને કમલેશની ચોરીની લત મેહુલને પણ જેલના સળિયા પાછળ ધકેલી ગઈ। એટલે જ સારા મિત્રની સંગત અતિ આવશ્યક છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।